एक मर्डर परीक्षा में एक मर्डर ग्रुप प्रसंग में अच्छा हां कम से हां ऑर्गन थैंक यू और सब आ रहे हैं आ रहे बराबर सब एक साथ ही आए ना भाई ऑर्गन कोई ना बता भैया कोसे एक जल्दी आ जाते अंदर अंदर बेटा આ તમારા માટે જીવતો છે હા દોસ્તોને કે બેન ફોન માં કરો મેં તૈયાર છું તમારી બેન રાત દિન તમારે તો વાંધો નહીં તમારે બોલો समाज के अध्यक्ष हैं आओ मिस्टर आपने सब मेंबर आ जाओ आपके घर पे मैं हरिओम भाई घर के साथ में दोबारा अच्छा अच्छा सामने चिरंजीव लाल जी રંગીલાલ कहाँ है पीछे हो गया मामा जी से फेमस है मामा जी जगत मामा है अशोक देसाई प्रोफेसर ना ये बनी था विषय और संजय कुमार बस एकदम बढ़िया थैंक यू हमारे समाज के आधुनिक समाज के साथ फोन लगा 1 मिनट में पोस्ट कर બેઠક માટે છેલ્લી ઘડીએ આવ્યું નામ આવ્યું પણ તમારા જે પક્ષ પ્રત્યે નિષ્ઠા હતી એ પહેલેથી હતી તમને એવું લાગતું હતું કે આ મળશે નામ તો એક જ વાર ઇન્ટર થયા છે અને નામ તો સતત અલગ અલગ ચાલતા જ આવતા હોય છે દરેક કાર્યકર્તાઓ પોતાની રજૂઆત કરે અને એને એમ લાગે કે મારી રજૂઆત અને મારા માટે હમણાં પસંદગીનો પ્રયાસ મારી પર ઢળ્યો છે અને મારા માટે એક જવાબદારી જેવું છે હું એ જવાબદારી નિભાવવા માટેનો પ્રમાણિત પ્રયત્ન કરીને જે જવાબદારી છે એ પૂર્ણ કરીશ એવી મને પણ ખાતરી છે લોકો કેવા કામની અપેક્ષા રાખે છે આપણે શું કરીશું જ્યારે કોઈ પણ લગવડો ઊભી થાય છે ત્યારે રાજકારણીઓ પાસેથી અપેક્ષા કરતો હોય છે અને એમાં એ કોઈ ભેગો જતો નથી કે આ વિધાનસભાનું ઇલેક્શન છે કે લોકસભાનું ઇલેક્શન છે કે કોર્પોરેશન ઇલેક્શન છે એને તો એના પ્રશ્ન હલ થાય એમાં રસ હોય છે મને એમ લાગે છે કે લોકસભાના ઉમેદવાર તરીકે જે જવાબદારી મારી આવી છે એમાં મને એક લાગે છે કે સુરત શહેર ઉપર જે ભારણ વધતું જાય છે એના કારણે મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિકાસના આટલા તોતિંગ કામોથી પણ હજુ પણ સંપૂર્ણપણે સુવિધાઓ આપી શકાય જો આમાં નિયમ હોય તો એડ્રેસ ઘરનું લખી દેજો મને કાકા કહી દો મને કાકા વિધાનસભામાં ચાલે
હવે કાકા આપણે કાબલી રાખી મીઠાઈ ની એટલે નહીં ખાતો હું તમને ખવાઈ દઉં બધાને તમે આવો છો કેમ છે હે આવું છું પાછળ હા બેસું ને હા બેસો ને બોલો હવે આગળ બધા બેસાડીએ ને ખબર પડાવો તમે બધાના નામ લખાઈ દે ભાઈ જાવ લખાઈ આપી દઈશું 3 મિનિટ બેસી અવાજ બેસે ને